ભરૂચના તુલસીધામ વિસ્તારમાં કાપડના વેપારીને વ્યાજખોરોએ ધાક ધમકીઓ આપીને 2.5 લાખની વસૂલાત કર્યા બાદ પણ ફરીવાર વસૂલાત કરતા અને મારી સહિતની ધમકીઓ આપતા અંતે વેપારીએ વિડીયો બનાવીને તેનો વાયરલ કર્યો હતો અને આ અંગે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકમાં વ્યાજખોરો સામે ફરિયાદ દાખલ કરાવી હતી। ભરૂચ શહેરમાં વ્યાજખોરીનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે। તુલસીધામ વિસ્તારના કપડાના વેપારી દિલીપ કુમાર ઓમપ્રકાશ સુધારે વ્યાજખોર સામે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લિખિત અરજી આપી છે। ફરિયાદમાં જણાવાયું હતું કે વર્ષ 2022માં વેપારી માટે નાણાકીય જરૂરિયાત ઊભી થતા દિલીપ કુમારે આરોપી અજયભાઈ મહેન્દ્રકુમાર શાહ પાસેથી 3 લાખ ઉધાર લીધા હતા। આ રકમ 10 મહિનાના 5% વ્યાજ સાથે પરત કરવાની શરત હતી। સુરક્ષા પેટે ફરિયાદી આરોપીને 3 કોરા ચેક પણ આપ્યા। આક્ષેપ મુજબ ત્યારબાદ આરોપીએ વ્યાજના નામે સતત વધુ રકમની માંગ કરી દબાણ કરીને ફરિયાદી પાસેથી આશરે 18 લાખ સુધીની રકમ વસૂલવામાં આવી। તેમ છતાં આરોપી દ્વારા ધમકી અને ઉઘરાણીનો ત્રાસ ચાલુ રાખવામાં આવ્યો। એક કિસ્સામાં ફરિયાદીને બળજબરીથી કારમાં બેસાડી અન્ય સ્થળે લઈ જઈ માર મારવામાં હોવાનો આક્ષેપ છે। પરિવાર સામે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી વધુ પૈસા આપવા દબાણ કરાયું હોવાનું જાણવા મળ્યું છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેના કારણે મામલો વધુ ગંભીર બન્યો છે। પોલીસે અરજીના આધારે મામલાની તપાસ શરૂ કરી છે। જો આરોપો સાચા સાબિત થશે તો વ્યાજખોરી અને ધમકીના ગુનાઓ હેઠળ કડક કાર્યવાહી કરવાની શક્યતા છે। पूरा ना पैसा पूरा पैसा ना मत करो तो मैं देता हूँ पूरा पैसा ना देता हूँ मैं भाई तेरी माँ थोड़ा ऐसा मत करो। अमित मैं भी पैसा दे रहा मेरे को देता हूँ 4,500 4,500 में हफ्ता नहीं चाहिए मेरे को, दूसरा भी पैसा चाहिए। 15,000 की तारीख थी, उसका क्या हुआ? वो मैं कल करवाता हूँ। 20,000 को नहीं दे रहा है और ऊपर का भी सब बढ़ रहा है। वो 15,000 का ब्याज 1,500 ना चल, वो 1,500 लगता है और ये दूसरा पैसा ला सब नहीं भूसड़ी क्या पूरा ना। अमित तो इधर आ भाई, मैं वाला बाईपास आता हूँ। अमित मेरी बात सुन अमित, मैं कल करवा के लेता हूँ। मैंने 6,500 दिए है, बाकी का मैं जितना भी होता है कल करवा के लेता हूँ।